ડાયમંડ એસોસિએશન મહુવા દ્વારા જરૂરિયાતમંદ રત્ન કલાકારોને કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે ડાયમંડ એસોસિએશન કમિટીના તમામ સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો રત્ન કલાકારો માટે મેડિકલ વીમાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ડાયમંડ એસોસિએશન મહુવા દ્વારા સંસ્થાઓના સહયોગ સાથે જરૂરિયાતવાળા રત્ન કલાકારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો સાથે જ રત્ન કલાકારો માટે મેડિકલ વીમા યોજનાની શરૂઆત પણ કરવામાં આવી છે। આ બાબતે વિગત જોઈએ તો ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ બારિયા અને ઉપપ્રમુખ દિનેશભાઈ માળિયાવાળાના જણાવ્યા અનુસાર જે રત્ન કલાકારો જરૂરિયાતમંદ હોય, પરિસ્થિતિ નબળી હોય તેવા રત્ન કલાકારોને આ કીટ અપાઈ હતી। મુંબઈ સ્થિત જેમ્સ એન્ડ જ્વેલરી, નેશનલ રિલીફ ફાઉન્ડેશનના સહયોગથી અને ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહુવા શહેરમાં જરૂરિયાતવાળા રત્ન કલાકારોને કીટ વિતરણ કરવામાં આવી હતી અને પ્રથમ તબક્કામાં અંદાજે 500 જેટલી કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે। તો આગામી દિવસોમાં હજુ જરૂર જણાશે તો ફરી કીટોનું વિતરણ કરાશે તેવું ડાયમંડ એસોસિએશન કમિટીના સભ્યોએ જણાવ્યું હતું। આ કીટોમાં ખાદ્ય સામગ્રી સંલગ્ન તમામ જરૂરિયાતની વસ્તુઓ સામેલ કરવામાં આવી છે। રત્ન કલાકારોને ખાદ્ય સામગ્રીની કીટ અપાયા બાદ અન્ય સહાય પણ પૂરી પડાઈ રહી છે, જેમાં મહુવા શહેરમાં રોજી રોટી કમાનાર રત્ન કલાકારોને આરોગ્ય સંબંધિત આકસ્મિક ખર્ચ આવે તો તેની હાલત વધારે ખરાબ થઈ જાય છે। ત્યારે આવા રત્ન કલાકારોની આરોગ્યની ચિંતા કરી ડાયમંડ એસોસિએશન મહુવા દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી મુંબઈના સહયોગથી 35,000 રૂપિયા સુધીના આરોગ્ય વીમાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે અને રત્ન કલાકારોને આરોગ્ય વીમો લેવા અને તેની જાણકારી માટે ડાયમંડ એસોસિએશન કમિટીના સભ્યોનો સંપર્ક કરવો તેવું ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ બારિયા અને ઉપપ્રમુખ દિનેશભાઈ માળિયાવાળાએ જણાવ્યું છે। જય સિયારામ। આજ રોજ મહુવા તાલુકામાં ડાયમંડ એસોસિએશન જેમણે 500 થી 400 થી 500 કીટનું વિતરણ કરેલ છે, જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી બોમ્બે એમના સહયોગથી અમને જે કીટ 400 થી 500 મળી છે એનું આજે કારીગરોને વિતરણ કર્યું છે। ખાસ કરીને ઘનશ્યામભાઈ પટેલ ડાયમંડ એસોસિએશન પ્રમુખ ભાવનગર એમને મને જાણ કરી કે હજી આવી રીતના આપણે જેમ્સ એન્ડ જ્વેલરીમાંથી આવે છે, ગરીબ વર્ગના માણસો હોય જે લોકો એને તમારે અહીંયા કીટ પહોંચાડવાની છે। તો એ મારા ડાયમંડ એસોસિએશનની કમિટી જે અમારું ગ્રુપ છે એ લોકોએ બધાએ મને સાથ સહકાર સારી રીતે આપ્યો છે। જે લોકો અમારા ટ્રસ્ટમાં છે એ બધાનો સાથ સહકાર મળ્યો અને મને કીધું કે અજયભાઈ આપણે આવી રીતના ગોઠવીએ। મેં કીધું વાંધો નહીં।
ભાઈ નેક્સ્ટ વીકમાં આપનો શું કાર્યક્રમ છે અને કારીગરને આપ શું લાભ આપશો તેવું કારીગરો ઈચ્છે કે એના માટે મેડિકલ વીમાને હું ઘણા કારીગરોના કારખાનેદારે વાત થાય છે તો આપનું એમાં શું કેવું છે? નેક્સ્ટ ટાઈમ અમારો આયોજન એવું છે કે જેમ્સ એન્ડ જ્વેલરી ઉપરથી અમારી પાસે ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા છે કે હરેક કારીગર જે કોઈ હીરામાં હોય એ લોકોના મેડિકલ ક્લેમ લેવાના છે. આપણે જે પોલિસી લેવાની છે કે 3 વર્ષ સુધી કારીગરને કાંઈ પણ દવાખાનાનું મેડિકલ આવ્યું તો એનો ખર્ચો 35,000 રૂપિયાનો મેડિક્લેમ આપશે કંપની. આ જે કીટ વિતરણ થાય છે એ આજીવન રહેવાની શરૂ છે કે કારીગરને કે અમુક ટાઈમ સુધી જ આપ આપશો? ના, આમાં હજી અમને કોઈ એવું નથી કહેવાનું કે નેક્સ્ટ ટાઈમ આપશું કે એવું, પણ શરૂઆત થઈ છે અને શરૂઆતમાં એવી કે અમને ઉપરથી કીધું નથી કે આપણે પાછા નેક્સ્ટ આપશું એવું. અત્યારે હાલમાં જે આપી છે એનું મેં વિતરણ કર્યું છે. ઓકે, અને આપ કેવા કારીગરોને કીટ વિતરણ કરો છો? જે જરૂરિયાતમંદ કારીગરો હોય છે, નાના વર્ગના માણસો હોય છે કે જે લોકોને પગાર કરવા છતાંયથી કામ કરવા છતાંયથી જો ભરણ પોષણ ન મળતું હોય એ લોકોને જરૂરિયાતમંદ જે છે એ લોકોને આપેલ છે. થેન્ક યુ અજયભાઈ, તમારો આભાર.